રાજ્યના શિક્ષણ મંત્રી રિયાબા જાડેજાની ગાડી ફસાઈ જાય છે। રિયાબા જાડેજાની ગાડી કાદવ કીચડમાં રસ્તામાં જ ફસાઈ ગઈ હતી। મંત્રી રિયાબા જાડેજા મામલતદારની ગાડીમાં બેસી જવા માટે મજબૂર બન્યા। ક્વાંટ તાલુકામાં કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે તેઓ જઈ રહ્યા હતા। 6 કિલોમીટર કાચા રસ્તા પર થઈ માંડ પહોંચ્યા માનકુવા ગામે। રિયાબા આપ જોઈ રહ્યા છો, રિયાબાની જે ગાડી જે છે ફસાઈ જાય છે અને ક્વાંટમાં નવી કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે એમણે મામલતદારની ગાડીમાં બેસીને જવું પડ્યું હતું। કોઈ તકલીફ નથી પડી સાહેબ, રસ્તાઓનો અભાવ નથી। ત્યાં મને એવું હતું કે કદાચ ખાડા ખબડા કે એવો રોડ હશે કે જ્યાં પહોંચવા માટે કદાચ દુર્ગમતા દેખાય, પરંતુ ટ્રાઇબલ એરિયામાં ને જે 2 ગામમાં અમે કન્ટેનર સ્કૂલ ઓપન કરી ત્યાં ખૂબ સરસ રીતે સુચારુ રૂપે વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી છે।